હેલ્મેટ અને સીટ બેલ્ટ હા આ બંને આપણા જીવન રક્ષક છે. જ્યારે પણ 2 વ્હીલર આપણે ચલાવતા હોઈએ ત્યારે હેલ્મેટ ન હોય તો આપણે વાહન 2 વ્હીલર ચલાવવું જ ન જોઈએ. એ આપણું બીજું માથું છે. એક માથા ઉપર ખુલ્લા વાહનથી જો આપણે જતા હોઈએ 2 વ્હીલર ઉપર અને જ્યારે અકસ્માત થાય ત્યારે મોટાભાગના 70% થી 80% કિસ્સામાં બ્રેઇન હેમરેજ થવાના કિસ્સા બને છે. બીજું મારે ખાસ કહેવું છે કે રાજ્યમાં અને દેશમાં જે પણ અત્યારે માર્ગ અકસ્માતો થાય છે અને જે ફેટાલિટીઝ થાય છે એમાં 48% કિસ્સામાં હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો થાય છે ને એ લોકો ફેટલ બને છે. એમાં પણ જે લોકો હેલ્મેટ પહેરે છે એવા કિસ્સામાં બચી જવાની શક્યતા 80 થી 85% છે અને નથી પહેરતા એવા કિસ્સામાં ફેટાલિટીની શક્યતા 85% સુધી થાય છે. એટલે હેલ્મેટ એ આપણા માટે છે, આપણી સલામતી માટે છે, આપણા પરિવારની સલામતી માટે છે. એટલે હંમેશા આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે હેલ્મેટ સિવાય 2 વ્હીલર પર ક્યારેય નીકળવું જ ન જોઈએ અને એ નહીં કરીએ તો ક્યારે અકસ્માત થવાનો છે એની કોઈ ગેરંટી નથી. ઘણીવાર આપણે એમ થાય કે ચલો દૂધ માટે 500 મીટર જવાનું છે તો સ્કૂટરની કે બાઇકની કિક મારીને તરત ઉપડી જઈએ છીએ પણ પછી 4 જ મિનિટમાં ઘરે સમાચાર આવે છે કે એમને એક્સિડન્ટ થઈ ગયો છે. કેમ? તો કે હેલ્મેટ નથી પહેરી. તો હેલ્મેટ એ આપણું માટે ખૂબ જ જરૂરી છે, પહેરવી જ જોઈએ. દરેક નાગરિકે, દરેક 2 વ્હીલર ચાલકે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે સીટ બેલ્ટની વાત કરીએ તો સીટ બેલ્ટ પણ જ્યારે આપણે 4 વ્હીલરમાં બેસીએ ત્યારે એ કંઈ શોભા માટે નથી આપેલા. એ કોઈ આપણી મુશ્કેલી માટે નથી પણ આપણી જીવન બચાવવા માટેના એક રક્ષક તરીકે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. અને હવે તો કાયદો પાછળ બેઠેલા માટે પણ ફરજિયાત છે કે એમાં પણ સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. એવા ઘણા કિસ્સાઓ છે, ઉદાહરણ છે કે જેમાં સીટ બેલ્ટ બાંધવાના કારણે બચી ગયા હોય. એટલે હેલ્મેટ અને સીટ બેલ્ટ આ બંને આપણા માટે ખૂબ જરૂરી છે. અને આપણે જ્યારે એક ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણી લાઈફનું પણ ધ્યાન રાખવાનું છે. આપણા પરિવારના આપણે મોભી છીએ ત્યારે આ બંને વસ્તુ પર આપણે ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણું એક સરસ રક્ષણ થાય છે.